આજે તો છે ને મારે હાલીને જવાનો વારો આવ્યો કેમ કે ઘરે કોઈ ફ્રી નહોતું અને રિક્ષા પણ નહોતા મળતા એટલે હું હાલીને હેલી ગઈ સલોન. અરે સાંભળો સાંભળો, મજાક મસ્તી કરતી હતી હો ભાઈ. આ તો છે ને ભાઈના ગાડીમાં પડી ગયું હતું પંચર અને હું એ પંચર હંધાવતો હતો ને ત્યાં સુધી હાલી ગઈ. હું મસ્તી કરતી હતી. સલૂને ગઈ અને પછી છે ને સાંજે છૂટ્યા ને અમે ત્યારે પાછો ભાઈ આવી ગયો હતો લેવા કેમ કે દીવ હારે હતી નહીં. અને પાછા પહોંચી ગયા હતા અમે ઘરે. અને ઘરે પહોંચીને જોયું ને તો આજે મમ્મીએ મસ્ત મજાના મેથીના ઢોકળા બનાવ્યા હતા. અને મેથીના ઢોકળા હોય એટલે ચા તો જોઈએ જ, એટલે હું અને શિવ નીકળી ગયા હતા દૂધ લેવા. અને દૂધ લઈ અને પાછા આવ્યા હતા તો દૂધમાં પૈસા આવ્યા હતા ને તો આને છે ને ચોકલેટ ખાવી હતી તો એને લઈ લીધી ચોકલેટ. અને પાછા ઘરે પહોંચી અને મમ્મીએ મૂકી દીધું તો ચા કેમ કે દૂધ લઈ આવી એટલે અને ચા તો જોઈએ જ આપણે ઢોકળા ભેગું. અને છે ને મજાક મસ્તી કરતા હતા અમે બધા ભેગા થઈને. અને ચોકલેટ છે ને શિવ થોડીક જ અમથી મમ્મીને આપી. જો તમે કેટલીક આપી, મેં તો આખી ખાઈ લીધી હો ભાઈ. અને મમ્મીએ મસ્ત મજાના ઢોકળા વઘારી નાખ્યા હતા અને ચા પર થઈ ગયો હતો એટલે બધાય બેસી ગયા હતા જમવા. અને મમ્મીએ છે ને જમવાનું પીરસી દીધું હતું અને આ બે ભાઈ બહેન છે ને દહીં હાટું બાજતા હતા. મારે તો ખાવું નહોતું. તો આજનો દિવસ તો મારો આવી જ રીતના ગયો. તો હવે મળીએ આપણે નવા મિની વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બાય બાય.